હમણાં તમારી આધ્યાત્મની ચર્ચાઓ ફરીથી ન્યૂઝ કવરની અંદર આવી હતી જ્યારે સુરતની અંદર હમણાં હનુમાન કથા થઈ રાઈટ હા ડિસેમ્બર એન્ડમાં. તો તમે એની અંદર બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ હતા રાઈટ. આ કનેક્શન શું છે હનુમાન કથા અને સમાજ માટે આવી કથાઓ વારંવાર કરવી, અને એ પણ 31st નાઇટ જ્યારે હનુમાનોત્સવ થયો હતો. તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ અને શા માટે આ બધી વસ્તુ જરૂરી છે? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. આકાશભાઈ, તમને થોડીક હું પહેલા આ સંસ્થા કેવી રીતે છે એની થોડી વાત કરું. હા, મારુતિ મારુતિ પહેલા તો મારુતિ ધૂન મંડળ હતું હા કે એમાં લોકો 10-20 લોકો ધૂન ગાવા જાય અને કોઈ અશુભ પ્રસંગ હોય કે આ વખતે કંઈક દુઃખના પ્રસંગોમાં જાય ને પૈસા જે આવે એનું પછી આ લોકો ગંગા સ્વરૂપ બહેનો માટે મદદ કરે અને એની સેવા કરે. એનું કંઈક છોકરાની ફી ભરવાની હોય કે એને કંઈક સાડી કપડાં અનાજ કીટ લઈ દેવાની લઈ દે, એને કંઈક સંચા લઈ દેવાના, એને આત્મનિર્ભર બનાવવાની વાત કરે. એટલે હું તો આનાથી મને બહુ સારું ઇન્સ્પિરેશન લીધું કે આવા છોકરા પણ છે કે જે રોડ ઉપર પણ બેસે, પણ એ રોડ ઉપર નથી બેસતા, એ દિવસે બિઝનેસ કરે, ઠાકેરા પકડા હાથે ધૂન ગાવા જાય, ભગવાનનું હરિકીર્તન કરે અને પછી પૈસા આવી બહેનો માટે સેવા કરે. તો આવા યુવાનોને તો આપણે સપોર્ટ કરવો જોઈએ. અને મેં આમાંથી બહુ મોટું લેશન લીધું ને ભગવાને મને એવી બુદ્ધિ ઉજાડી કે ભાઈ આને મદદ કેમ કરો. એટલે હું બધાને એકવાર મેં ભેગા કર્યા અને એકવાર બન્યું એવું કે અમારા ઘરે જ અમારા મોટા બાપુજી ધામમાં ગયા ત્યારે બધા 30-35 લોકો આવ્યા અને ધૂન ભજનની રમઝટ બોલીને અમને દુઃખમાંથી બહાર કાઢ્યા. કેમ કે દુઃખ તો આપણા કોઈ સ્વજન જાય ત્યારે દુઃખ તો હોય જ બધાને, પણ એમાંથી આપણને ભજન કીર્તન કરીને એટલા મજા આવી, દુઃખ ભૂલી ગયા અમે. અને દુઃખ ખરેખર દુઃખ ભૂલવા માટે જ હોય કે લાઈફ ટાઈમ યાદ કર માણા ગાંડો બની જાય. તો આજે ભજન કીર્તનમાંથી મજા આવી અને મેં એમાં થોડોક ઇન્ટરેસ્ટ લીધો અને કીધું કે કેવી રીતે પૈસા આમ તેમ થાય. તો કે પછી વાત કરતા મને એમ થયું કે આપણે આની સંસ્થા બનાવી. કેમ કે કાલે સવારે એમ કે ભાઈ આ પૈસા તમે ક્યાં નાખ્યા, આનું કે ઓડિટ છે તો કાલે કોઈ આરોપ મૂકશે તો આક્ષેપ કરશે તો સારા છોકરાઓ કાલે બદનામ થઈ જશે, એ બધા ડિમોરલાઇઝ થઈ જશે. એટલે મેં એમને એડવાઇસ કરી કે એક તમે સંસ્થા બનાવી કાઢો. છોકરા કે સાહેબ અમને આ બધું સંસ્થા બનતા અમને આવડે નહીં, અમારો કોઈ અનુભવ નથી. એટલે પછી મને વિચારો કે ભાઈ ભગવાને આપણી પાસે એ શક્તિ આપી છે એટલે મેં એમાં થોડી લીડરશિપ લીધી અને મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ બનાવ્યું. એટલે મારુતિ ધૂન મંડળ પણ કેમ કે એ ઓરિજિનલ હતું, એને આપણે ભૂસાય નહીં, એ મૂળ છે, એ નામથી જ આવ્યા છે આ લોકો, એ મૂળ છે. એટલે મૂળને ક્યારેય ભૂલાય નહીં. જે માણસ મૂળને ભૂલે માણસ ખોવાય જાય. અસ્તિત્વના શું કામ કે એને ચીટિંગ કર્યું, ગદ્દારી કરી કહેવાય. એટલે મૂળને રાખ્યું, સાથે પેરેલલ સંસ્થા ઊભી કરી ઓફિશિયલ અને એની હારે જોડી દીધી. બેનો હિસાબ અલગ અલગ આજે પણ છે. અને એમાં પછી એમ કર્યું કે ભાઈ આમાં યુવા ધનને કેમ જોડવા. આપણે ત્યાં વડીલો બહુ બધા છે એટલે મેં સંકલ્પ કર્યો કે ભાઈ સુરતના યુવા ધનને આપણે બધાને આમાં લાવીએ, ટ્રસ્ટી બનાવીએ અને એને એક્ટિવ કરીએ કે જે આપણી પાસે નથી. એટલે એ બધાને જોડતો ગયો, બધા લોકો ટ્રસ્ટી બનતા ગયા, પૈસા આપતા ગયા અને હિસ્ટ્રી ભગવાનની જેથી બનતી ગઈ. અને પહેલી અમારા ટ્રસ્ટે કથા જિજ્ઞેશ દાદાની કરી હતી ત્યારે 1.5-2 કરોડ રૂપિયા આવ્યા. એમાંથી વધારે ઇન્સ્પિરેશન મળ્યું કે ઓહો 1.5-2 કરોડ રૂપિયા આવ્યા. આપણે તો કઈ લાયક 20-25 લાખની નહોતી. તો એમાંથી બુસ્ટ મળ્યું, એમાંથી કીટો આપી, હજારો કીટો એ વખતે આપી બહેનોને. અને પછી એને આત્મનિર્ભર બને એના માટે બધા સ્ટાર્ટ કર્યા પ્લાનિંગ. અને પછી આ બીજી કથા પાછી કરી એમાં તે 2025 ની એને કીટ ભેગી કરવાની હતી, એ પણ ભગવાનની ત્યાંથી થઈ ગઈ, બહુ મોટા પાયે થઈ. અને આ જે ઇવેન્ટ કરવાનું ક્યારે થયું કે અમારી જે પાસે જે યુવા ટીમ છે, જે આ બધા હનુમાનજીના સૈનિકો છે, હનુમાનજીના કહેવાય ને કે બધા જે આમ તો હારી ભાષામાં તો બે કહેવાય, વાનર સેના કહેવાય પણ હારી વાનર સેના કે ભાઈ રામ ભગવાનને શ્રીલંકામાં જાઓ તો લંકામાં તો કેમ રામ પથ્થર નાખ્યા, તો એને હારી સેના કહેવાય. એમ આ અમારી સેના, આ લોકોએ આ બીડું ઝડપ્યું હતું, દર વખતે ઝડપી લે છે અને રાત દિવસ કામ કરે છે.
અને એટલી મોટી સરસ ઇવેન્ટ કરી અને સક્સેસફુલી કરી એ આખો શ્રેય આખી ટીમને જાય છે. અમારા મારુતિ ધૂન મંડળ અને મારુતિ સેવા વેરફેરના બધા ડેફિનેટલી. ટ્રસ્ટીઓને સાથે હરિપ્રકાશ સ્વામીનું જે આધ્યાત્મ એની જે વાત હનુમાનજી મહારાજની હારે છે. કેમ કે હનુમાનજી મહારાજની સેવા 10-12 વર્ષથી એનું મંડળ કરે છે અને એ પણ બહુ ભક્તિ માર્ગી અને ભગવાનની સામે વાતો કરતા હશે તો જ આ એને વિચારને આ બધું આવે. અને આટલો એનો તાપ તમે જુઓ, શિયાળાની ઠંડી હતી અને પવન ઓપનમાં આટલા લોકો બેસતા હતા. શું છે? હનુમાનજી મહારાજની સાક્ષી છે. હનુમાનજી મહારાજ ત્યાં હતા, બિરાજતા હતા અને ત્યાં બીજી કોઈ ફેસિલિટી નહોતી, છતાંય તે લાખો લોકો રોજ આવ્યા અને આટલું સક્સેસફુલ કર્યું. પિન ડ્રોપ સાયલન્ટ. એક દિવસ જ્યારે ફર્સ્ટ ડે એક ડાયરો હતો ત્યારે એ ડાયરામાં આપણા વડાપ્રધાન શ્રી હતા જે મનમોહનસિંહ સાહેબ, એમની પાછળ 20-30 સેકન્ડની મૌન માટેનું રિક્વેસ્ટ કરી તો તમે જુઓ જ્યારે લાખો લોકો બેઠા હોય ને પિન ડ્રોપ સાયલન્ટ એ વરાછા રોડમાં, આ કેટલી મોટી શક્તિ કામ કરતી છે. તમે વિચારો કે આ કામ ઈઝી નથી અને કોઈ મનુષ્યનું નથી. આમાં ભગવાન, એટલે હું ભગવાનની સાથે ભગવાન એટલે યુવાનોને એટલે કહું છું ભગવાન રાખો તો આ કામ થાય ને. થયું. તમે આખી દુનિયાએ જોયું કે લાખો લોકો આવ્યા, એક જણને ખીલી વાગી નથી, એક જણો કોઈ બાયજા ઝઘડ્યા નથી, બધાને માન મળ્યું, બધાને જગ્યા મળી. અને છેલ્લે તો એક દિવસ જે 31st નાઇટ યુવાનો જે બધા આમ તેમ રખડે, કંઈક વ્યસનો કરે, ખોટી જગ્યાએ જાય, પણ જે લોકોને ભાગ્યશાળી હતા એ આ હનુમાન ચાલીસા યુવા કથામાં આવ્યા અને સ્વામીના મુખે એટલું હનુમાનજીની વાત સાંભળી કે હનુમાનજી કેવા હતા, મહાપ્રતાપી, મહાબુદ્ધિશાળી, મહાશક્તિવાન. એની શક્તિ આપણામાં કેવી રીતે આવે? તો કે હનુમાનજી મહારાજની આરાધના કરો તો આરાધના એટલે ભગવાનનું નામ લેવું ભાઈ. અને જે હનુમાન ચાલીસા જે ઉપાડી હતી, મારી પાસે 2-4 મિત્રોના ફોન આવ્યા કે અમે ત્યાં આવ્યા, તમારા રૂવાડા ઉભા થઈ ગયા, અવાળ ઉભા થઈ ગયા. ક્યારે? જ્યારે શક્તિ કામ કરે છે હનુમાનજી મહારાજ. એટલે ભગવાન દેખાતા નથી, પણ ભગવાન કોઈના કોઈના રૂપમાં આવીને આપણને મળે છે. આપણે ઓળખવા પડે, એવી નજર કરવી પડે. એટલે એના સાક્ષી આપણે બધા રહ્યા. આખું ભારત, આખી દુનિયા પણ રહી. વિદેશથી પણ કેટલાના ફોન આવ્યા, વિદેશથી પણ દાન આવ્યા જોઈને. કેવી રીતે? શું કામ? કે આ કઈ નાની અને યુવાનોની કથા યુવાનો કરી અને એટલા યુવાન બેન દીકરીને છેલ્લા દિવસે તો કેટલી દીકરીઓ રોતી હતી કે ભાઈ આ છેલ્લો દિવસ છે. તો એને કોણે કીધું કે ભાઈ આપ લોકો રોવા મળજો? અને એમ રોવાથી રોવાય? આ રિયાલિટી શો તો છે નહીં, શ્યોર ડ્રામા શો નથી. એક્ઝેક્ટલી. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધાને કીટું આપી. હું બીજી વાત તમને કહું કે આની અંદર એક બહુ મેસેજ આપણે આખી દુનિયાને આપવો છે કે આવા આયોજન થવા જોઈએ. એટલે લોકો આવા આધ્યાત્મ માર્ગે આપણી ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ એને લોકો ફોલો કરે. જે લોકો ભટકી ગયા છે ઘર વાપસી આવે અને આપણે આપણો સમાજ, આપણો ધર્મ, આપણા નિયમો, આપણા માતા પિતા, આપણો ભગવાન એની હારે રહીને આપણે આગળ વધવું જોઈએ. એ મેસેજ આપવા માટે થઈને જ આ આપણે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કર્યું અને આમાં નિસ્વાર્થ ભાવે આ સેવા કરવાની હતી. એટલે ભગવાન ભળ્યા એટલે સક્સેસ થયું. બહુ સાચી વાત છે.